હવે તો જવાનો ટાઈમ થયો, એટલે બ્રાઝિલ ને અમેરિકા ને કેનેડા. છેલ્લા 5 દાડા હોય ને તે રોજ પછી એક્સ્ટ્રા કામ વધી જાય. તમે જવા, મારે મિટિંગ કરવી છે, મારે 5 મિનિટ મોડું છે, પેલો કે મારે આમ વાત કરવાની છે, મારે એટલે આટલો આખો 3 મહિનાથી અહીંયા હતા. તો કે ના, પણ તમે જવાના ને હવે તો તે દાડે તો કે ઘણા વખત રહેવાના છે, પછી મળશું. એવા મોક્ષે જનારાને છેલ્લા 2-3 અવતારમાં બહુ કર્મો આવે, ધમધમાટ બધા. શું થયું? તો કે આ જતા રહેવાના, વસૂલ કરો. એટલે આપણે તૈયારી રાખવાની કે ભાઈ વધારે આવશે ને તો દુઃખી નહીં થવાનું. અરે પહેલાં જ્ઞાન નહોતું, કેવો શાંતિથી રહેતો, એટલે પણ તે દેવું વધતું જતું હતું. 25,000નો લોન લીધી હોય અને પછી કોક માગવા આવે તો 30,000 લઈ આવે ને 25,000 આપી દે અને 5,000ની મજા કરે, એટલે મજા જ લાગે ને. પણ દેવું વધતું હતું. હવે તપ થાય ખરેખર. નવું દેવું કરાય નહીં, જૂનું ચૂકવવાનું આવે, મુશ્કેલી પડે એટલે તપ થાય. એટલે તપ વધારે આવ્યા મોક્ષે જનારાના. નવું દેવું કરે નહીં પોતે. એટલે આપણું એ જીવન છે. નવું દેવું થાય કેવી રીતે? પેલો કંઈ ભૂલ કાઢે એટલે આપણે બરાબર સંભળાવી દઈએ, એ તો નવું દેવું થઈ ગયું. ભૂલ કાઢે છે એ રીપેમેન્ટ આવ્યું છે, ત્યારે આપણે એટેક કરીએ, આક્ષેપ આપીએ. ભૂલને સ્વીકારવાને બદલે એની 2-5 ભૂલો કાઢીએ. દેવું વધતું જાય. તપ ચૂક્યા. આ વખતે આ 2 મહિનાનું હોમવર્ક નોંધી રાખજો. કે પેન કાઢવાની જરૂર નહીં, અંદર મગજના સ્ટોરમાં. બહુ નાનું જ વાક્ય છે. કોઈ આપણી ભૂલ કાઢે તો જિંદગીમાં ના બન્યું હોય. અરે અમારા ઘરથી શરૂઆત થઈ હતી કે છે, અમારા ઘરવાળા ખરા ને કે છે, તો ભાઈ તૈયારી રાખો, ભાઈ કોની ભૂલ કાઢે છે ત્યાંથી શરૂઆત કરો. આપણી તો ભૂલ કાઢે જ નહીં. રામના ભાઈ લક્ષ્મણની ભૂલ કાઢે, તમારે તો ભૂલ કાઢે નહીં. તમે શું કામ માથે લો છો? મારી ભૂલ કેમ કાઢીએ? રામ લક્ષ્મણની જોડી જ છે આજે તો વાંધો નહીં. પણ આપણી ભૂલ કાઢે છે ને એ અહંકાર પકડી લે છે. બુદ્ધિ શું બતાડે છે? મારી ભૂલ કેમ કાઢી? અહંકાર પછી માથે લે છે, મારી જ ભૂલ કાઢે છે, દર વખતે કાઢે છે, હું જોઈ લઈશ. પણ આપણે અહંકાર બુદ્ધિથી ઉપર બેસવા માગીએ છીએ પ્રજ્ઞામાં, કે દીપક તારી ભૂલ કાઢી કંઈક હશે તો જ ને. મેં આ ભાવમાં કાંઈ બગાડ્યું નથી, તો ગયા ભાવના ચોપડાનું હશે, જમા કરો ને. કારણ વગર કાર્ય બને નહીં, વિધાઉટ કોઝિસ ઇફેક્ટ આવે નહીં, માટે જમા કરો. અને એ ભૂલ કોની કાઢે છે? ભૂલવાળાની ભૂલ કાઢે ને. હાથમાં તો ભૂલવાળો હોય નહીં, શુદ્ધાત્મા ભૂલ વગરના. એટલે આ ભૂલવાળાની ભૂલ કાઢે તો નહીં. અરીસો કોઈ દાડો ઘરમાં નથી રાખતા? આ ઉંમરે રાખો, આ ઉંમરે. આપણે જુવાનીમાં તો રાખીએ કે જરાક આપણે સારા દેખાવા જોઈએ. આ ઉંમરે શું રાખવાનું? પણ તોય રાખે નહીં, ઉઠીને જુએ બરાબર. એટલે કરતલી વધતી જાય છે, ધોળા વધતા જાય છે. આ જાડું થઈ ગયું, આ પાતળું થઈ ગયું, હવે થોડો ગાલમાં ખાડા પડવા, બધું જુએ. હા, નિરીક્ષણ કરે. તો હા, લોકો જગત આપણો અરીસો કહેવાય. આપણે ફાઇલ 1ને જોઈ શકતા નથી, તો અરીસાના આધારે જોઈ શકીએ છીએ. તો એવું આ આત્મા, એ આપણી આત્મદશા જેમ જેમ ઊંચી આવશે ને તેમ પોતાની ભૂલ પોતાને દેખાતી જશે. એ થોડી કાચી હોય તો અમુક ભૂલ પોતાને ના દેખાય તો લોકો દેખાડી આપે, તો આપણે ખુશ થવું છે કે ઓહો, અરીસાનો ઉપકાર. આ તો અરીસા સસ્તા થઈ ગયા છે એટલે. નહીં તો પોતાનું મોઢું જોવા માટે ભાઈ 50 રૂપિયા ખર્ચવા પડશે. આ રૂમમાં મૂક્યો છે અરીસો તો લોકો લાઈન લગાડે, હા હું કેવો દેખાતો હોઈશ. હવે આની કિંમત ઘટી ગઈ. તો આ જીવતા અરીસાનો લાભ ઉઠાવો. આપણે જેને ભૂલવાળો છે એને કહીએ ભાઈ આ વાત કહે છે તો વિચારજે અને નક્કી કર કે આપણે ચોખ્ખા થવું છે. આ સમજાય વાત છે ને. એવું તો હવે લગભગ પૂરું થઈ ગયું છે ને આપણું, કે કોઈ કાઢે આપણી ભૂલ? કાઢે? દાદા કહે ને કે અમારી બધી સ્થૂળ ભૂલ ખલાસ થઈ ગઈ હોય, સૂક્ષ્મ ભૂલોય ખલાસ થઈ ગઈ હોય. સૂક્ષ્મતમ હોય જે અમને
કેવળ જ્ઞાનમાં બાધક કરે. તો એ આ ભાવમાં આ લેવલ સુધી પહોંચી શક્યા છે, તો આપણે પણ ધ્યેય રાખવાનો છે કે ભાઈ સ્થૂળ એટલે બીજાને દુઃખ આપીએ, અથડામણ થાય, એ બધું સ્થૂળ ભાગ. ક્રોધ, માન, માયા, લોભ બધો સૂક્ષ્મ ભાગ, એ બધો ચોખ્ખો થવો છે. પોતે પોતાની જાતે નથી કરી શકતા તો પછી કોકના નિમિત્તે દેખવા મળે તો પછી ચોખ્ખું કરી નાખવાનું. અને એનો જ સિક્કાની બીજી બાજુ શું છે કે આપણે કોઈની ભૂલ કાઢીએ છીએ. અરે ઘરે તો કાઢે પણ પહેલાં રડાવીને કાઢે, ત્યાં સુધી છંછેડે. ભૂલ કબૂલ કર કે છે, મેં ભૂલ કરી છે. પણ આને ભૂલ કેમ કે તું કે આવું કરે છે તેવું કર. પછી ઇતિહાસ ભૂગોળ શોધીને છેવટે પેલાને કબૂલ કરાવે કે આ મારી ભૂલ થઈ છે. પેલો રડી પડે, દુઃખી થાય. એ હોય જ, કારણ આપણી ભૂલ કાઢે છે ને એટલે અહંકાર પછી બદલો વાળતો હોય છે, સામાન્ય ભૂલ કાઢતો હોય છે. અથવા નાય હોય એવો તે ઘડીએ ના બને, પણ આ પ્રકૃતિનો બંધાયેલો ભાગ છે કે સામાન્ય ભૂલ કાઢી પોતે ઊંચા આવવું છે, સામાન્ય વશ રાખવા છે, કંટ્રોલ કરવા છે. આ બે રીતે આપણે કોઈની ભૂલ કાઢવી નથી, અને કોઈ ભૂલ કાઢે તો જ્ઞાને કરીને ચોખ્ખી કરવી છે. આ સમજાય એ વાત છે ને. ડખો તો ખબર જ છે આપણે, એટલે આ ભૂલવાળો પકડીએ. અમે બીજું લેવલ આવે જ છે, આ બીજાને દુઃખ આપવાના બંધ કરો, પછી આ બીજાના દોષ દેખાય, નેગેટિવ દેખાય, કોઈ આપણી ભૂલ કાઢે તો ભોગવટ આવે, એ બધા જ્ઞાને કરીને ચોખ્ખું કરવાનું છે જ. આપણે આ વખતે એ હોમવર્ક કરીશું.